મુંબઈના બોરીવલીમાં પાણીની પાઇપલાઇન ફાટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાઇપલાઇન ફાટતા પાણીના ફુવારા ઉડ્યા। પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પણ તેની ઝપેટમાં આવ્યા। લોકમાન્ય તિલક રોડ પર સ્વયંભૂ શ્રી ગણેશ મંદિર પાસે મુખ્ય પાઇપલાઇન અચાનક ફાટી ગઈ। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પાઇપલાઇનમાં પાણીનું દબાણ એટલું તીવ્ર હતું કે પાણીના જોરદાર ફુવારા ઉડ્યા। રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે વિસ્તારમાં થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો। વાવાઝોડા જેવા વરસાદે કેરીના પાકનો કચ્ચર ઘાણ વાળી દીધો। પંચમહાલમાં ભારે ખાના ખરાબી। પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં ગત મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે કલ્પના ન કરી શકાય તેટલું મોટું નુકસાન થયું। આંબા પર લટકી રહેલી કેરીઓ પળભરમાં જમીનદોસ્ત થઈ ગઈ। જે કેરીઓ આંબાની ડાળ પર લટકીને વેપારીની રોજીરોટી અને ઘરમાં ખુશીઓ લાવવાની હતી, તે આજે જમીન પર ધૂળધાણી થઈને પડી છે। પંચમહાલના વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે અંદાજે 40 વીઘા જમીનમાં 2000 કરતા પણ વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષો વાવેલા છે। આ ફાર્મમાંથી નડિયાદના એક વેપારીએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા પોતાની આજીવિકા ચલાવવા માટે કેરીનો પાક વેચાતો લીધો હતો, પરંતુ ગત મોડી રાત્રે કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો કે કલાકોમાં બધું જ વેરવિખેર થઈ ગયું। રાત્રિ દરમિયાન ત્રાટકેલા તોફાની પવન અને વાવાઝોડાના કારણે અંદાજે 400 મણ કરતા પણ વધુ કેરીઓ આંબા પરથી ખરી પડી હતી। વરસાદી માહોલ અને વાવાઝોડાના કારણે ઊંચાઈ પરથી પડેલી મોટાભાગની કેરીઓ ફાટી ગઈ છે। વેપારીનું કહેવું છે કે આ કેરીઓ હવે બજારમાં વેચવા લાયક પણ નથી રહી, જેના કારણે તેમને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો। આ નુકસાન એટલા માટે પણ મોટું છે કારણ કે વેપારીએ ઘરમાં દીકરી કે દીકરાના લગ્ન પ્રસંગનો ખર્ચ કાઢવા માટે વ્યાજે નાણાં લઈને આ ફાર્મ રાખ્યું હતું। હવે માથે વ્યાજનું ચિંતન અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા વેપારી લાચાર બન્યો છે। હજુ પણ તોફાની તત્વો સુધરવાનું નામ નથી લેતા। સુરત અને વડોદરામાં આતંક મચાવ્યો। સુરત શહેરમાં લુખાઓના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। પુણાગામમાં આવેલા મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડનો વિડીયો વાયરલ થયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ગુંડાઓ દુકાનમાં ઘૂસીને આડેધડ તોડફોડ શરૂ કરી દે છે। આટલેથી જ મન ન ભરાયું હોય તેમ લુખાઓએ મેડિકલ સ્ટોરના માલિક પર હિચકારો હુમલો કર્યો। આ ઘટનાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આ તરફ વડોદરામાં મોડી રાત્રે અસામાજિક તત્વો રસ્તાની વચ્ચોવચ્ચ જ બાખડ્યા। લાલબાગ બ્રિજ પાસે લુખાઓની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જે બાદ ખળભળાટ મચી ગયો। અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે રસ્તા પર છુટ્ટા હાથની મારામારી કરી। વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો પહેલા મારામારી શરૂ કરે છે, આટલેથી પણ આ તત્વો અટકતા નથી। ઉશ્કેરાયેલા કેટલાક શખ્સો પથ્થરમારો પણ કરે છે। જાહેરમાં ખેલાયેલી આ જંગના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે। આ શખ્સો વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ અકબંધ છે, પરંતુ રાત્રે થયેલા આ બનાવના કારણે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આ લુખાઓ સામે શું કાર્યવાહી કરે છે। રાજ્યમાં 2 સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની। પંચમહાલમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। પંચમહાલમાં રસ્તા પર બેફામ દોડતી બસનો કહેર સામે આવ્યો। ગોધરા અમદાવાદ હાઈવે પર અકસ્માતની કાળજુ કંપાવી દે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાળમુખી બસ બાઇક સવારને કચડી નાખે છે। ટક્કર એટલી જોરદાર હતી કે 30 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। મહત્વનું છે કે મૃતક યુવક વિજોરા ગામનો રહેવાસી હતો અને તે પોતાના સગાને ત્યાં મરણ પ્રસંગ વિધિ પતાવીને બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં આ કાળ ભક્ષી ગયો। જુવાન જોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે। આ મામલે કાંકણપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે અમદાવાદથી સુરતના ડિંડોલી જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બસની સ્પીડ એટલી વધારે હતી કે તે રોડ કિનારે આવેલી દુકાનનું શટર અને દિવાલ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી। રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે દુકાનની બહાર પાર્કિંગમાં પડેલા અનેક વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો। આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે। અમદાવાદમાં રમાયેલા આઈપીએલની ફાઇનલ મેચ બાદ પરત ફરી રહેલી ગુજરાત ટાઇટન્સની બસમાં ખામી સર્જાઈ હતી। ફાઇનલ મેચ પછી હોટેલ જતી વખતે બસમાં ખામી સર્જાઈ। બસમાં ખામી સર્જાતા ખેલાડીઓને નીચે ઉતાર્યા હતા અને વ્યવસ્થા કરીને હોટેલ પહોંચાડવામાં આવ્યા। ભાટ અને અપોલો હોસ્પિટલ વચ્ચે આ બનાવ બન્યો હતો। અમદાવાદમાં ગઈકાલે આઈપીએલ ફીવર હાઈ જોવા મળ્યો હતો। જે દર્શકો હતા તે પણ ખૂબ જ ઉત્સાહિત હતા। જો કે મેચના અંતે આરસીબીના પલડામાં આઈપીએલની ટ્રોફી ગઈ
અને જ્યારે ખેલાડીઓ પરત ફરી રહ્યા હતા આરસીબી અને ગુજરાત ટાઇટન્સના, ત્યારે ગુજરાત ટાઇટન્સની બસમાં ખામી સર્જાઈ હતી. હવે વાત નર્મદાના એક ગામની, જ્યાં એક સમયે પાણી માટે રઝળપાટ હતી. આ છે નર્મદા જિલ્લાનું તુમડાવાડી ગામ. આઝાદીના આટલા દાયકાઓ વીતી ગયા હોવા છતાં આ ગામ વિકાસના નકશા પર ક્યાંય દેખાતું નહોતું. વીજળી અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ વગર અહીંના 600 જેટલા ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા હતા. પીવાના શુદ્ધ પાણીના એક એક ટીપા માટે ગામની મહિલાઓ અને પુરુષોને માઇલો સુધી રઝળપાટ કરવો પડતો હતો. વર્ષોથી આ ગામ તંત્રની ઉપેક્ષાનો ભોગ બનતું આવ્યું હતું. સ્થાનિકોની આ પીડા વર્ષો સુધી કોઈએ ન સાંભળી, પરંતુ નર્મદા જિલ્લા પંચાયતની કમાન નવા પ્રમુખના હાથમાં આવતા જ તુમડાવાડી ગામના દિવસો બદલાયા છે. જિલ્લા પંચાયતના નવા પ્રમુખે હોદ્દો ગ્રહણ કર્યા બાદ કોઈ સરકારી પ્રોટોકોલ કે મોટા પ્રોજેક્ટના બદલે સૌથી પહેલી પ્રાથમિકતા આ અંતરિયાળ ગામને આપી. પ્રમુખ પદ સંભાળતાની સાથે જ સૌથી પહેલું કામ તુમડાવાડી ગામમાં નવો બોરવેલ મંજૂર કરાવીને તેની સુવિધા ઊભી કરવાનું કર્યું. વર્ષોથી જે પાણી માટે ગ્રામજનો કાકલુદી કરતા હતા, તે શુદ્ધ પાણી આજે બોરવેલના માધ્યમથી ગામના આંગણે પહોંચી ગયું છે. ગામના ચોકમાં જ્યારે બોરવેલમાંથી પાણીની ધાર વહી, ત્યારે આખું ગામ હિલોળે ચડ્યું હતું. વર્ષોની તરસ छिपाता ग्रामजनो, महिलाओं અને બાળકોના ચહેરા પર એક અનોખો આનંદ અને ખુશીની લાગણી જોવા મળી. ગ્રામજનો હવે નવા પ્રમુખનો આભાર માનતા થાકતા નથી. બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો, તો બીજી તરફ પશુદાણના ભાવમાં પ્રતિ બોરીએ 200નો વધારો કરવામાં આવતા પશુપાલકોને ફાયદો થવાની જગ્યાએ નુકસાન જઈ રહ્યું છે. ન્યૂઝ 18ની ટીમે બનાસકાંઠામાં ખેડૂતો અને પશુપાલકોની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ખેડૂત અને પશુપાલકોએ તેમની વ્યથા જણાવી. બનાસ ચોરના જે ભાવ એ વધારો કરવો જોઈએ. હાલમાં 200 રૂપિયા પર બોરીએ ભાવ વધારો કર્યો, એટલે હું 15 દિવસે 5 ને મહિનામાં 10 બોરી પશુધન લઈ જાઉં છું. હાલ તો ત્યાં કશો ફાયદો નહીં. અમારે 2 ભેદે છે, 4 વ્યવથી અને 8 ગાય 2. એમાં નુકસાન જ છે દિવસનું. બનાસ ડેરી દ્વારા પ્રતિ કિલો જે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આમ 680 રૂપિયા પ્રતિ કિલો ફેટે થયા છે. અત્યારે અમે છીએ એક ખેડૂતના ક્ષેત્રે કે જ્યાં તબેલો બનાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ગાય અને ભેંસો પણ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે ફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે એક બોરીએ 200 રૂપિયા જે છે દાણની બોરીએ વધારો કરવામાં આવ્યો છે. આમ જો આ પશુપાલક જે છે અનિલભાઈ, તેમની જો વાત કરીએ તો તેમને વપરાય છે, તેમાં ખાંડની વાત કરીએ તો 4000 જેટલો ખાંડમાં વધારો થયો છે 20 બોરીએ, જ્યારે પ્રતિ કિલો ફેટનો જો 45 પૈસા 1 લીટરે વધારો ગણીએ તો એમને 3000 કિલો ફેટે 15 પૈસા વધારો કરવાથી અનિલભાઈ નામના ખેડૂતને જ્યાં 8 ગાયો છે એમની પાસે અને 5 ભેંસો જે દોવા દે છે, તો એમને 3000 રૂપિયાનો ફાયદો થયો, પરંતુ સામે 4000 રૂપિયા જે છે તે ખાંડમાં નુકસાન ગયું. થવા છતાં પણ તેમને 1000 રૂપિયાનું નુકસાન જે છે તે અત્યારે જઈ રહ્યું છે. તેમને જે ભાવ વધારો થયો છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમને ભાવ વધારો થવાથી ફાયદો થવાની જગ્યાએ ખાંડમાં ભાવ વધતા તેમને નુકસાન અત્યારે જઈ રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતની મુલાકાતે આવવાના છે, ત્યારે પીએમના આગમનને લઈ તૈયારીઓ તેજ બની છે. જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સભા પણ ગજવશે. દમણ એરપોર્ટના લોકાર્પણ બાદ વડાપ્રધાન સુરત આવી પહોંચશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે.